તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે જાન્યુઆરી મહિનાના ટોપ 13 MCQ પ્રશ્ન જોવાના છે, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો આ વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, આ વિડીયોમાં તમને છે કેટલા MCQ આવડ્યા છે તે અવશ્ય કોમેન્ટમાં જણાવજો. તો ચાલો આપણે મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે કતારમાં યોજાયેલી વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતના અર્જુન એરિગેસે છે કયો મેડલ જીત્યો છે? ઓપ્શન આપેલા છે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે બ્રોન્ઝ મેડલ છે મિત્રો અર્જુને જે છે આ જીત્યો છે, જે કતારમાં મિત્રો છે આ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2025 યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખગોળશાસ્ત્રીઓએ કયા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને તાજેતરમાં જ બ્રહ્માંડના સૌથી અસામાન્ય ગ્રહોમાંનો એક લીંબુ અથવા તો રગ્બી બોલ જેવો જે ગ્રહ છે PSR J-22-2650b ને શોધી કાઢ્યો છે? મિત્રો, આ ગ્રહનું નામ છે. તો ઓપ્શન આપેલા છે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા, સ્પેસ એક્સ ટેલિસ્કોપ દ્વારા, એરોટિક સ્પેસ ટેલિસ્કોપ દ્વારા કે એક પણ નહીં. તો આમાં જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, જેમ્સ વેબ જે સ્પેસ ટેલિસ્કોપ છે એની મદદથી છે આ નવો ગ્રહ છે જે લીંબુ અથવા તો રગ્બી બોલ આકારનો છે તેને છે મિત્રો શોધી કાઢવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોની ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો આમાં ઓપ્શન આપેલા છે અનિલ ચૌહાણ, વિકાસ સહાય, નિર્જા ગોટરુ કે ડોક્ટર KLN રાવ. તો આમાં જવાબ આવશે, તે આવશે ઓપ્શન ડી આવશે, ડોક્ટર KLN રાવ છે. તેઓની મિત્રો છે ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બિહારનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર છે તે ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે IIT મદ્રાસ, IIT ગાંધીનગર, IIT બેંગલુરુ કે IIT પટના. તો આમાં જવાબ શું આવશે મિત્રો? તે જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, IIT પટના ખાતે મિત્રો છે તે આને લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે INS વાગસીર સબમરીનમાં સફર કરનાર શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે તે ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ છે? ઓપ્શન આપેલા છે પ્રથમ, બીજા, ત્રીજા નંબરના કે ચોથા નંબરના. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, બીજા નંબરના તેઓ છે તે રાષ્ટ્રપતિ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે T20I ક્રિકેટમાં 4000 રન પૂર્ણ કરનાર સ્મૃતિ મંધાના ભારતની કેટલામી મહિલા ખેલાડી બની છે? ઓપ્શન આપેલા છે પ્રથમ, બીજી, ત્રીજી કે ચોથા નંબરની. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન એ આવશે, તે પ્રથમ નંબરની મહિલા ખેલાડી બની છે જેમણે T20I ક્રિકેટમાં 4000 રન પૂર્ણ કર્યા હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય AI સંશોધન સંસ્થા ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના છે તે ક્યાં કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે નવી દિલ્હી, મહારાષ્ટ્ર, ગિફ્ટ સિટી કે કોલકાતા ખાતે. તો આમાં જવાબ આવશે, તે આવશે ઓપ્શન સી આવશે, ગિફ્ટ સિટી ખાતે છે આની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં 8મું રાજ્ય પગાર પંચ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ઓપ્શન આપેલા છે ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ કે કોલકાતા. તો આમાં મિત્રો જવાબ આવશે, તે આવશે ઓપ્શન સી આવશે, આસામ રાજ્ય છે જે 8મું પગાર પંચ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વના સૌથી મોટા ઓપન એર થિયેટર તરીકે જાણીતો ધનુયાત્રા જે મહોત્સવ છે તે કયા રાજ્યમાં યોજાય છે? ઓપ્શન છે બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે ઓડિશામાં.
તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે. ઓડિશા ખાતે છે મિત્રો આ મહોત્સવ યોજાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની થીમ છે તે શું રાખવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે ભારત એક ગાથા, ભારત કા સાથ, ગુજરાત કી સુગંધ કે એક પણ નહીં. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. ભારત એક ગાથા છે તે આની થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એનટીસીએના ડેટા અનુસાર વર્ષ 2025માં ભારતમાં કુલ કેટલા વાઘના મૃત્યુ નોંધાયા છે? ઓપ્શન આપેલા છે 155, 156, 167 કે 166. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. 166 જેટલા વાઘોના મૃત્યુ છે આ ડેટા અનુસાર છે તે થયા એવું મનાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2025ના ગ્લોબલ એઆઈ વાઇબ્રન્સી ટૂલ મુજબ ભારત કયા ક્રમે છે? ઓપ્શન છે પહેલા ક્રમે, બીજા ક્રમે, ત્રીજા ક્રમે કે ચોથા ક્રમે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે. ભારત છે આમાં ત્રીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાપાનને પાછળ છોડી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે ચીન, ન્યુઝીલેન્ડ, ભારત કે શ્રીલંકા. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. ભારત છે તે ચોથા નંબરનું જે છે સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે જાપાનને પાછળ છોડીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈએનએસવી કોન્ડિચેની પ્રથમ દરિયાઈ સફર કયા બે સ્થળો વચ્ચે થઈ રહી છે? તો ઓપ્શન આપેલા છે પોરબંદર મસ્કત, કચ્છ આફ્રિકા, જામનગર ઓસ્ટ્રેલિયા કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. પોરબંદર અને મસ્કત વચ્ચે મિત્રો છે આ આઈએનએસવી કોન્ડિચેની પ્રથમ દરિયાઈ સફર છે તે શરૂ થઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતનો કેટલામો એપિસોડ પ્રસારિત કર્યો હતો? તો ઓપ્શન આપેલા છે 123મો, 125મો, 127મો કે 129મો. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી. 129મો જે છે એપિસોડ છે તે પ્રસારિત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઓપ્શન આપેલા છે જમ્મુ કાશ્મીર, દીવ, ગોવા કે કેરળ ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે. દીવ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ અવસાન પામેલ મનોજ કોઠારી કઈ રમત સાથે સંકળાયેલા હતા? ઓપ્શન છે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ કે બિલિયર્ડ્સ અને સ્નૂકર સાથે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે. બિલિયર્ડ્સ અને સ્નૂકરની જે છે રમત સાથે છે મનોજ કોઠારી સંકળાયેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે દયાળુ અભિયાન, કરુણા અભિયાન, માયાળુ અભિયાન કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે. કરુણા અભિયાન છે તે હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુઆઈડીએઆઈ દ્વારા આધાર સંવાદને સરળ બનાવવામાં કયો મેસ્કોટ છે તે લોન્ચ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે અજય, વિજય, ઉદય કે આનંદ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. ઉદય નામનો મેસ્કોટ છે તે લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સિક્સ મારનાર તે વિશ્વનો પહેલો ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે વિરાટ કોહલી, રોહિત શર્મા, અભિષેક શર્મા કે અજય જાડેજા. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે. રોહિત શર્મા બન્યો છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સિક્સ માર્યા હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્કર 2026 માટે બેસ્ટ પિક્ચર શ્રેણીમાં કુલ કેટલી ભારતીય ફિલ્મો
પાત્ર ઠરી છે? તો ઓપ્શન આપેલા છે 4, 5, 6 કે 7 ફિલ્મ. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે, 5 જેટલી ફિલ્મો છે જે પાત્ર ઠરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર છે તે ક્યાં બનાવવામાં આવશે? ઓપ્શન આપેલા છે રાજકોટ, અમદાવાદ, જામનગર કે સુરત ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન સી આવશે, જામનગર ખાતે છે તે બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ આપણે જોઈએ તો ભારત દેશનો ક્રમ કેટલામાં રહ્યો હતો? તો ઓપ્શન આપેલા છે 77, 78, 80 કે 88મો. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, ભારતનો ક્રમ છે મિત્રો 80મા ક્રમ ઉપર 2026માં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા સ્થળે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા પવિત્ર પીપર હવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, નવી દિલ્હી, કોલકાતા કે પંજાબ ખાતે. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે, તે આવશે ઓપ્શન બી આવશે, નવી દિલ્હી ખાતે છે આનું પ્રદર્શન છે તે યોજાણું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોણે ભારતના બ્રિક્સ અધ્યક્ષ 2026 માટે જે છે લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી છે? તો ઓપ્શન આપેલા છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી કે ડોક્ટર એસ જયશંકરે. તો આમાં જવાબ આવશે, તે આવશે ઓપ્શન ડી આવશે, ડોક્ટર એસ જયશંકરે છે આ લોગો, થીમ અને વેબસાઇટ બ્રિક્સ સમિટ માટેની લોન્ચ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પુણે ગ્રાન્ડ ટૂર એટલે કે સાયકલિંગ માટેની આ છે જે સ્પર્ધા છે તેના ગુડવિલ જે છે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની કે સચિન તેંડુલકરને. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, મહેન્દ્રસિંહ ધોનીને છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દીવમાં યોજાયેલી બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં કોણ ચેમ્પિયન બન્યું છે? તો ઓપ્શન આપેલા છે ગુજરાત, કર્ણાટક, ગોવા કે મહારાષ્ટ્ર. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, કર્ણાટક છે આમાં ચેમ્પિયન બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના 92મા નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો ઓપ્શન છે આર્યન વૈષ્ણવ, વિજય શર્મા, જય શર્મા કે અનિલ ચૌધરી. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, આર્યન વૈષ્ણવ છે તેઓ મિત્રો છે ભારતના 92મા નંબરના છે ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્ષ 2026માં અશોક ચક્રથી કોને સન્માનિત કરવામાં આવશે? તો ઓપ્શન છે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને, અનિલ શર્માને, વિજય મર્ચન્ટને કે ચંદ્રેશ ગોયલને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા છે તેઓને છે 2026માં અશોક ચક્રથી છે તેઓને સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 77મો પ્રજાસત્તાક જે દિવસ છે તેના મુખ્ય અતિથિ કોણ હતું? તો ઓપ્શન આપેલા છે ઉર્સુલા વોન ડેર લેયન, એન્ટોનિયા લુઇસ સાન્તાસ દ કોસ્ટ, એ અને બી બંને કે એક પણ નહીં. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, એટલે કે એ અને બી બંને, એટલે કે ઉર્સુલા વોન ડેર લેયન અને એન્ટોનિયો લુઇસ સાન્ટોસ દા કોસ્ટ છે આ બંને છે મિત્રો આપણા 77મો જે પ્રજાસત્તાક દિવસ ઉજવાણો હતો તેમાં તેઓ છે મુખ્ય અતિથિ તરીકે જે છે તે રહેલા હતા. મિત્રો આ યુરોપિયન છે તેના જે છે કાઉન્સિલના તેઓ અધ્યક્ષ અને જે રહેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2026માં કુલ કેટલા પદ્મ પુરસ્કારો છે એનાયત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે 122, 145, 131 કે 128. તો આમાં જવાબ આવશે, તે આવશે ઓપ્શન સી આવશે, 131 જેટલા વ્યક્તિઓને છે 2026માં પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત છે તે કરવામાં આવેલી છે.